નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના બોડેલીમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસું નજીક આવતા બોડેલી ગામના કેટલાક વિસ્તારોના રહીશોને વરસાદી પાણી ભરાવાની ચિંતા થઈ રહી છે, જેને લઈને 4 ગામોની વચ્ચેથી કુદરતી કાંસ પુરાઈ જતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ છે. તો 2 વર્ષ પહેલા ભારે વરસાદને લઈને વર્ધમાન નગર, કુંભારવાડા, દિવાન ફળિયા અને ઢોકલિયા વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો ડૂબ્યા હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંની મુલાકાત લીધી હતી, જે 2 વર્ષ વીતી જવા છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો છોટાઉદેપુર જિલ્લાના હાલના કલેક્ટરે યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે. અહીંયા ગાડી 2 વર્ષ પહેલા વરસાદ ઘણો બધો પડ્યો હતો, 21-22 ઇંચ. તો તે સમયે અહીંયા ગાડી વરસાદ પડ્યો હતો, પાણી ખૂબ ભરાઈ ગયું હતું. નીચાણવાળો વિસ્તાર છે, આ બધું ડૂબી ગયું હતું. તેના અનુસંધાનમાં જે તે સમયે ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમને અહીંયા નોંધ લીધી હતી, વિઝિટ બી લીધી હતી. ત્યાર પછી આ વખતે એડવાન્સની અંદર કામગીરી અમારા કલેક્ટર શ્રી મેડમે કરી છે. અહીંયા હરખલી છે, કોતર છે, સાફ સફાઈ ચાલુ છે. એના અનુસંધાનમાં એવું લાગી રહ્યું છે કે આ વખતે અમને કોઈ તકલીફ નહીં પડે. અમારા આટલા વર્ષોથી ગામની અંદર પાણી ભરાતા હતા અને ગામજનોની રજૂઆતો બહુ હતું કે આપણું ગામ ડૂબી જાય છે. મામલતદાર સાહેબોને બધાને અમે લોકો રજૂઆતો કરતા હતા, પણ કોઈ પણ અમારું સમર્થન હતા. બરાબર, કાલે એપ્લિકેશન આપતા હતા, પણ કોઈ કામગીરી કર્યું નથી. પણ અત્યારે આ મેડમ નવા આવ્યા છે તો અમને એવું લાગ્યું કે આ કામ અમારું કરશે અને પગલે પગલે ચાલી રહ્યા છે. અને અમને ખૂબ ખુશીની એ થાય છે કે હવે અમારો આ વિકાસ થશે અમારું ગામનું. એમ ચોમાસાની અંદર બહુ દુઃખદ હતું કે આ વર્ષે બી અમને એવું લાગતું કે ગામ અમારું ડૂબી જશે, પણ હવે એવું લાગે છે કે હવે થાય એવું નહીં. જેમાં ગંદકીના ઢેર વચ્ચે ઉભા રહીને કુદરતી કાંસને સાફ કરાવવા 4 ગામના સરપંચોને આદેશ આપ્યા છે. ત્યારે ચોમાસા પહેલા જ કાંસની સાફ સફાઈની કામગીરી હાથ પર લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે. અત્યારે 5-6 જેસીબી અને 8-10 ટ્રેક્ટર જેટલા કામ કરે છે. કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે. અને મારી જે પ્લાનિંગ છે આ 4 દિવસમાં આખા હરખલી કોતર સાફ થશે, જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે એની પ્લાનિંગ છે. એના માટે ગ્રામ પંચાયતના પૂરા સહયોગ છે અને જે જિલ્લા વહીવટી તંત્ર છે એના પણ પૂરા સહયોગ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.